શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ। અત્યારે આપણે હાલ છીએ વસ્ત્રાલ રિંગ રોડ ઉપર અને જો તમે તલાશ કરી રહ્યા હોય સારી ગાડી એટલે કે સેન્ટ્રો ફેમિલી કાર અને એમાં બી કંપની સીએનજી વાળી ગાડી, એમાં બી 70,000 કિલોમીટર ફરેલી અને એમાં બી ઓરિજિનલ ગાડી, તો આપણે તમારા માટે લઈને હાજર થઈ ગયા છે સેન્ટ્રો કંપની સીએનજી ની અંદર માત્ર 70,000 ફરેલી ગાડી। તો પહોંચી જઈએ સીધા ગાડી જોડે। થેન્ક યુ। પહોંચી ગયા છે ભાઈ ગાડી જોડે। અત્યારે હાલ તમને ગાડી દેખાઈ રહી છે ભાઈ હુન્ડાઈ કંપનીની સેન્ટ્રો। દર વખત જેમ ચર્ચા કરીશું નંબર પ્લેટ થી તો 8 × 16 ને 17 નું ટોટલ થાય છે ભાઈ। ટોટલ બહુ જ જોરદાર છે। આગળથી ફ્રન્ટથી ગાડીની કન્ડિશન એકદમ ઓકે છે ભાઈ। નવા શેપની સેન્ટ્રો છે ભાઈ। ટાયરોની કન્ડિશન બહુ જ સરસ દેખાઈ રહી છે। ટાયરો એકદમ ઓકે છે ભાઈ। આખી ગાડી તમને ઓરિજિનલ મળી જવાની છે। એન્જિન ગાડીનું કંપની ફિટેડ મળી જશે ભાઈ। નવા શેપની સેન્ટ્રો છે, સીએનજી ની અંદર છે। ગાડીની કન્ડિશન ખરેખર બહુ જ સારી દેખાઈ રહી છે। પાછળથી લાઇટો બાઇટો હા। ટાયરોની કન્ડિશન પણ એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ। નોન એક્સિડેન્ટલ ગાડી મળવાની છે। પેટ્રોલમાં મળી જશે અને સીએનજીમાં મળી જશે। બંનેમાં તમે યુઝ કરી શકો એવી ગાડી, સરસ એવી સેન્ટ્રો આપણે જોઈ રહ્યા છીએ ભાઈ। ઇન્ડિયાની ફેમિલી કાર સેન્ટ્રો લાજવાબ કન્ડિશનની અંદર ગાડી જોઈ છે ભાઈ બહારથી। દર વખતની જેમ ચર્ચા કરીને હવે જઈશું ગાડીની અંદર, તો ચર્ચા કરીશું ચાવીની। તો ચાવી કઈક આ કન્ડિશનની અંદર દેખાઈ રહી છે ભાઈ। દરવાજો ખુલી જશે। હાય। ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ। કોઈ બી જગ્યાએ મેલી અથવા તો ફાટેલી તૂટેલી ટ્રીમો દેખાતી નથી। ઇન્ટિરિયરની ચર્ચા કરી લઈએ તો ભાઈ સીટ કવરોની અંદર થોડું ટોનિંગ છે। સીટ કવરનો ખર્ચો બહુ થતો નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી। નોર્મલી સીટ કવરો સસ્તા સારા મળી જ જાય છે। ઇન્ટિરિયર લાજવાબ દેખાઈ રહ્યું છે ભાઈ। ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો એકદમ સરસ એવું ઇન્ટિરિયર છે ભાઈ। કોઈ બી જગ્યાએ ઇન્ટિરિયરની અંદર સ્ક્રેચ કે એવું છે નહીં ભાઈ। અહીંયા અલગથી તમને આ પટ્ટી મળી જાય છે, ક્રોમ વાળી છે ભાઈ। ઇન્ટિરિયરના મેચિંગના કલરની પટ્ટી છે ભાઈ। એસી મળી જવાનું છે તમને અહીંયા। પાવર વિન્ડોની સ્વિચો તમને અહીંયા મળી જવાની છે ભાઈ। મેન્યુઅલ મોડની અંદર ગાડી છે। ગાડીના કિલોમીટર 70,338 કિલોમીટર છે। ગાડી તમને મળી જશે ભાઈ સીએનજી વેરિયન્ટની અંદર। સ્ટીયરિંગની કન્ડિશન બી બહુ જ મસ્ત દેખાઈ રહી છે ભાઈ। સ્ટીયરિંગ ઉપર તમને એરબેગની સુવિધા મળી જવાની છે અહીંયાથી। હા। એસીના વેન્ટ બહુ જ મસ્ત આપેલા છે ભાઈ। લુક કંઈક જોરદાર દેખાઈ રહ્યો છે આપણને, ગમી જાય એવા ભાઈ। પહેલી જ નજરે ગમી જાય ભાઈ એસીના વેન્ટો સુસજ્જ કન્ડિશનની અંદર છે ભાઈ। ચર્ચા કરીશું હવે પાછળથી ગાડીની। પાછળથી ગાડીના સીટ કવર એકદમ ઓકે છે ભાઈ। સોફા બોફાની કન્ડિશન બી સારી છે। ઓહો, પાછળ બી તમને ભાઈ અહીંયા એસીનો ફ્લો મળી જવાનો છે। એસીના વેન્ટ એક પાછળથી બી મળી જાય છે ભાઈ। લેગ મૂકવા માટેની સ્પેસ બી અહીંયા ખાસી એવી મળી જાય છે। સોફા બી ખાસા મોટા છે ભાઈ। ફેમિલી કારની અંદર ગણતરી કરી શકાય છે। સીએનજી ની અંદર એટલે એવરેજ તમને ભરપૂર આપશે ભાઈ ગાડી। ખરેખર ગણતરી બેસતી હોય તો કન્ડિશન બહુ જ મસ્ત છે। પાછળથી એકવાર ડેકીના દર્શન કરી લઈએ આપણે। ડેકીની અંદર ભાઈ સીએનજી ટેન્ક લાગેલી છે। આરસી બુકમાં તમને સીએનજી ની એન્ટ્રી પણ મળી જવાની છે। સ્પેર ટાયર કંઈક દેખાઈ રહ્યું છે ભાઈ। સ્પેર ટાયરની કન્ડિશન મારા ખ્યાલથી 70 થી 75% જેટલું સ્પેર ટાયર અત્યારે હાલ આપણને કંઈક દેખાઈ રહ્યું છે અહીંયા। પાછળથી ગાડીનો વ્યૂ જોઈએ તો કંઈક આવો પાછળથી ગાડીનો વ્યૂ આપણને દેખાઈ રહ્યો છે અત્યારે હાલ। હવે આપણે ચર્ચા કરીશું આગળથી બોનેટની। ગાડી ભાઈ ફ્રન્ટ સાઈડ થી આખી ઓરિજિનલ છે। કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ અત્યારે હાલ દેખાતો નથી ભાઈ। એન્જિન કંપની ફિટેડ છે। ગાડીનું પિકઅપ પરફોર્મન્સ એકદમ ઓકે છે। તો બાકીની માહિતીની ચર્ચા કરીએ તમારી સામે આવીને। 2018 અને 19 ના મોડલની અંદર અત્યારે હાલ ભાઈ આપણે સેન્ટ્રો ગાડી જોયેલી છે ભાઈ। વ્હાઇટ કલરની અંદર મેગ્ના વર્ઝનની અંદર ભાઈ સેકન્ડ ઓનરની અંદર ગાડી સીએનજી સાથે એકદમ પડીકા પેક ઓકે છે ભાઈ। 70,000 કિલોમીટર માત્ર ને માત્ર યુઝ થયેલી છે ભાઈ। ઇન્ડિયાની ફેમિલી કારની અંદર ગણતરી કરી શકાય છે। અને જો આવી ફેમિલી કાર તમારે પોતાની બનાવવી હોય તો ભાવતાલની ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર 3,25,000 રૂપિયામાં ગાડી આપી દેવાની છે। વહેલા તે પહેલાના ધોરણે ડિસ્પ્લે પર નંબર દેખાઈ રહ્યો છે। મારા ભાઈ ફોન કરીને ગાડી લઈ લેજો। ગાડીની કન્ડિશન બહુ જ મસ્ત દેખાઈ રહી છે। થેન્ક યુ।